નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંભાજન વિષયનો અભ્યાસ છે એ સંપૂર્ણ થયો હતો. આ લેક્ચરની અંદર આપણે એમ તબક્કાનો બીજો ભાગ એટલે કે અર્ધીકરણ અથવા તો અર્ધસૂત્રી ભાજનની છે એનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ અર્ધીકરણ. રાઈટ, જેને ઇંગ્લિશમાં કહેવાય મિયોસિસ. સંભાજનને કહેતા હતા માઇટોસિસ, અર્ધીકરણને કહેવાય મિયોસિસ. તો ચાલો સમજીએ કોને કહેવાય અર્ધીકરણ. તો કે લિંગી પ્રજનન દ્વારા. સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે લિંગી પ્રજનન કોને કહેવાય? તો કે લિંગી પ્રજનન બે પ્રકારના આવે, લિંગી અને અલિંગી. એમાં જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું નિર્માણ થાય. અલિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું નિર્માણ થાય. રેડી? પરંતુ લિંગી પ્રજનનની અંદર બે અલગ અલગ જન્યુઓનું સંયોજન થઈને સંતતિઓનું નિર્માણ થાય છે. એટલે કે સામાન્ય રીતે લિંગી પ્રજનનની અંદર એક નરજન્યુ અને બીજું માદાજન્યુ, આ બંને એકબીજા સાથે સંયોજાય અને ફલિતાંડનું છે એ ફલિતાંડનું અથવા તો યુગ્મનજ નું નિર્માણ કરે અને ત્યારબાદ તેમાંથી નવી સંતતિનું છે એ નિર્માણ કરે છે. આ દરેક જન્યુની અંદર એટલે કે સંપૂર્ણત એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. એટલે કે નરજન્યુની અંદર પણ એકકીય રંગસૂત્ર હશે, માદાજન્યુની અંદર પણ એકકીય રંગસૂત્ર હશે. બંને એકકીય છે એકબીજા સાથે જોડાય અને દ્વિકીય યુગ્મનજ અથવા તો ફલિતાંડનું છે એ નિર્માણ કરે છે. અને આ જે જન્યુઓ છે એ સામાન્ય રીતે વિશિષ્ટ દ્વિકીય કોષમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. એટલે કે દ્વિકીય કોષમાંથી એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે. અને દ્વિકીયમાંથી એકકીય કોષોનું નિર્માણ કરવું, આ જ ઘટનાને આપણે અર્ધીકરણની ઘટના કહીએ છીએ. નામના આધારે છે અર્ધીકરણ. અર્ધી એટલે કે જનીન દ્રવ્ય છે કેવું થઈ જશે? અડધું. 2n માંથી n, 4n હોય તો 2n. જનીન દ્રવ્ય કેવું થઈ જાય? અડધું થઈ જાય. રાઈટ? એટલે કે દ્વિકીય કોષમાંથી જ શેનું નિર્માણ થાય છે? એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે. તો આ ખાસ પ્રકારના કોષ વિભાજનના પરિણામે રંગસૂત્રોની સંખ્યા એ બાળકોષમાં અડધી થતા એકકીય બાળકોષોનું છે એ નિર્માણ થાય છે. આવા પ્રકારના વિભાજનને અર્ધીકરણ છે કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે દ્વિકીય કોષ હોય એ દ્વિકીય જનન કોષ હોય છે. દ્વિકીય જનન કોષ. આ દ્વિકીય જનન કોષની અંદર રંગસૂત્રની સંખ્યા, સપોઝ મનુષ્યનો દ્વિકીય કોષ હોય તો એની અંદર રંગસૂત્રની સંખ્યા 46 હોય છે. હવે જ્યારે એ દ્વિકીય જનન કોષ વિભાજન પામે અને બાળકોષોનું નિર્માણ કરે તો એ બાળકોષોની અંદર જનીન દ્રવ્યનું પ્રમાણ છે એ અડધું થઈ જાય છે. એટલે કે દ્વિકીયમાંથી એકકીય બાળકોષોનું નિર્માણ કરે છે. અને આ એકકીય બાળકોષોની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી હોય છે. એટલે કે 23 રંગસૂત્રો હોય છે. અને આ 23 રંગસૂત્રો ધરાવતા જે બાળકોષ છે, રાઈટ, જેને સામાન્ય રીતે જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જન્યુઓના નિર્માણમાં અર્ધીકરણની જરૂર પડે છે. લિંગી પ્રજનન કરતા સજીવોના જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે, જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા છે એ પુનઃ પ્રાપ્ત થાય છે. એનો મતલબ એમ કે
જ્યારે જન્યુઓનું ઉત્પાદન કરવું હશે, સપોઝ એક કોષ છે જે દ્વિકીય છે, એ દ્વિકીય કોષમાંથી શું ઉત્પાદન કરે છે? જન્યુઓનું ઉત્પાદન કરે. અને આ જન્યુઓ છે જે કેવા છે? એકકીય છે. તો અહીંયા શેની ઘટના થાય છે? તો કે અર્ધીકરણની ઘટના થાય છે. એટલે કે અર્ધીકરણ દ્વારા એકકીય કોષોની અવસ્થા છે ઉત્પન્ન થાય છે. અને ફરીથી આવા જે એકકીય કોષ હોય, એટલે કે એકકીય કોષ નરનો અને એકકીય કોષ માદાનો, રાઈટ, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ ફરીથી આ બંને જોડાય અને ફલનની ઘટના કરે. શેની ઘટના કરે? ફલનની. સામાન્ય રીતે જે નરજન્યુ હોય એ નરજન્યુ છે એ માદાજન્યુનું ફલન કરે છે. અને નરજન્યુ માદાજન્યુનું ફલન કરે તો અગેન દ્વિકીય અવસ્થા એટલે કે યુગ્મનજ અથવા તો ફલિતાંડ છે, ફલિતાંડ પ્રાપ્ત થાય છે કે જે દ્વિકીય અવસ્થા હશે. એટલે કે અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા પ્રાપ્ત થાય, જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા છે પુનઃ પ્રાપ્ત થાય છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનનની જે ઘટના છે, જન્યુજનન, જનન એટલે કે નિર્માણ કરવું, સર્જન કરવું, કોનું? જન્યુઓનું. જન્યુઓના નિર્માણની જે ઘટનાને જન્યુજનન કહે છે. આ જન્યુઓના નિર્માણની ઘટના જન્યુજનન દરમિયાન હંમેશા અર્ધીકરણ છે એ અર્ધીકરણ થાય છે. અને તેના ફળ સ્વરૂપે એકકીય જન્યુઓનું છે એ સર્જન થાય છે. રેડી? એટલે કે દ્વિકીય જનન કોષની અંદરથી એકકીય જન્યુઓ છે ઉત્પન્ન થાય છે. એ એકકીય જન્યુ કોઈ પણ હોઈ શકે, નરજન્યુ પણ હોઈ શકે અને માદાજન્યુ પણ હોઈ શકે છે. તો અર્ધીકરણની મુખ્ય વિશેષતાઓ શું છે? તો કે કેવી રીતે અર્ધીકરણ એ સમવિભાજન કરતા અલગ પડે છે? તો કે પહેલું, એક તો જનીન્દ્રવ્ય છે કેવું થઈ જાય છે? અડધું થાય છે. સાથે સાથે અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના બે ક્રમિક ચક્રો સંકળાયેલા હોય છે. એટલે કે અર્ધીકરણની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ વિભાજન જે છે એ બે ચક્રો દ્વારા થાય, બે અલગ અલગ ઘટના થશે. જ્યારે સંભાજનની અંદર એક જ ઘટના છે, એક જ ઘટના જોવા મળતી હતી. તો આ અર્ધીકરણની અંદર એ બે ક્રમિક ચક્રો કયા? જેને સામાન્ય રીતે આપણે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તરીકે ઓળખીએ છીએ. આવા બે ચક્રો છે એ કોષ કેન્દ્રના વિભાજન માટે થાય છે. પરંતુ જે ડીએનએનું સ્વયંજનન છે એ એક જ વખત થાય છે. અને ડીએનએનું જે સ્વયંજનન છે એ સામાન્ય રીતે આપણે જોયું કે એસ અવસ્થાની અંદર થાય, સંશ્લેષણાત્મક તબક્કો અથવા તો સિન્થેટિક ફેઝ. તો આ અવસ્થાની અંદર જ ડીએનએનું સ્વયંજનન થશે. પરંતુ એ ડીએનએનું સ્વયંજનન સંભાજનની અંદર પણ એક વખત થાય અને અર્ધીકરણની અંદર પણ એક જ વખત થશે. પરંતુ જે ચક્રો છે એ સંભાજન એક જ ચક્રની અંદર પૂરું થઈ જાય, પરંતુ અર્ધીકરણની અંદર એ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એમ બે ક્રમિક ચક્રોની અંદર છે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1ની શરૂઆત થાય છે. એટલે કે સૌથી પહેલા જીવન તબક્કો, ત્યારબાદ એસ તબક્કો અને ત્યારબાદ જીટુ તબક્કો. તો એસ તબક્કાની અંદર જે માતૃ રંગસૂત્ર હોય એ માતૃ રંગસૂત્રનું સ્વયંજનન થાય. આપણે સમજાતા કે સ્વયંજનન એટલે કે એક ડીએનએમાંથી બીજું ડીએનએ બનાવવું, અથવા તો એક રંગસૂત્રમાંથી ડીએનએનું જે પ્રમાણ છે એ ડીએનએનું પ્રમાણ વધારવું. રંગસૂત્રની સંખ્યા છે એ એસ અવસ્થાની અંદર વધશે નહીં. તો એ સ્વયંજનનથી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓનું છે નિર્માણ કરે છે. અને એની સાથે સાથે અર્ધીકરણ 1 છે એ અર્ધીકરણ 1ની શરૂઆત થાય છે. આ અર્ધીકરણ 1 દરમિયાન
સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે. કેવા રંગસૂત્રો? સમજાત રંગસૂત્રો. સમજાત રંગસૂત્રો એટલે કે જે સમાન જાતના સમાન જે રંગસૂત્રો હોય એની જોડીઓ બને. દાખલા તરીકે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો છે, તો આ 23 જોડ રંગસૂત્રો એ સમજાત રંગસૂત્રો હોય. દાખલા તરીકે પહેલા રંગસૂત્રની વાત કરીએ તો પહેલા રંગસૂત્રો છે એ ઊંચાઈમાં છે એક સરખા જેવા જ જોવા મળે, તો એને સમજાત રંગસૂત્ર કહેવાય. આ પહેલું રંગસૂત્ર. એવી જ રીતે બીજા બે રંગસૂત્રો જોવા મળે તો એને આપણે શું કહેશું? સમજાત રંગસૂત્ર. એટલે આમ કેટલા રંગસૂત્રો હોય? તો કે 23 રંગસૂત્રો હોય. રાઈટ? કેટલા રંગસૂત્રો હશે? 23 જોડ રંગસૂત્રો હશે. અને 23 જોડની અંદર જે એક એક જોડ રંગસૂત્ર છે એ સમજાત રંગસૂત્ર છે. અને આ અર્ધીકરણ એક દરમિયાન એ સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃ સંયોજન થાય છે. પુનઃ સંયોજનને સામાન્ય રીતે આપણે અદલા બદલી કહેશું. રાઈટ? પુનઃ સંયોજનને સામાન્ય રીતે આપણે શું કહેશું? અદલા બદલી. એટલે કે બંને રંગસૂત્રો રાઈટ એકબીજા વચ્ચે જનીન દ્રવ્યોનું અથવા તો ડીએનએની છે એ અદલા બદલી કરે છે. એક રંગસૂત્ર છે એ અમુક જનીન દ્રવ્ય બીજા રંગસૂત્રને આપે છે, બીજું રંગસૂત્ર અમુક જનીન દ્રવ્ય પહેલા રંગસૂત્રને આપે છે. પરંતુ આ જે જનીન દ્રવ્યોની અદલા બદલી છે, પુનઃ સંયોજન છે, એ સામાન્ય રીતે સમજાત રંગસૂત્રોની અંદર જ જોવા મળશે. આને આપણે ડિટેલમાં વાત કરીશું અર્ધીકરણ એક દરમિયાન. રાઈટ? ઓકે. અને અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષોનું છે એ સર્જન થાય છે. અને અર્ધીકરણ 1 કમ્પ્લીટ થયા પછી અર્ધીકરણ 2 થશે અને અર્ધીકરણ 2 ના અંતે 4 એકકીય કોષોનું નિર્માણ થશે. એટલે કે સૌ પ્રથમ જે દ્વિકીય કોષ હશે એ દ્વિકીય કોષ વિભાજન પામી 2 એકકીય કોષોનું છે એ નિર્માણ કરે. આ જે અવસ્થા થઈ એને સામાન્ય રીતે આપણે અર્ધીકરણ 1 કહેશું, કે જેની અંદર જનીન દ્રવ્ય અડધું થઈ જાય. ત્યારબાદ એ બંને એકકીય કોષ વિભાજન પામી રાઈટ 4 એકકીય બાળકોષોનું છે અથવા તો જન્યુઓનું છે નિર્માણ કરે છે, જેને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખશું? અર્ધીકરણ 2. રાઈટ? શેના તરીકે ઓળખશું? અર્ધીકરણ 2 તરીકે ઓળખશું. એટલે કે અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષોનું નિર્માણ થાય. 1, 2, 3 ને 4. આ 4 એકકીય કોષો જે છે જેને સામાન્ય રીતે આપણે જન્યુઓ તરીકે ઓળખીએ છીએ. તો અર્ધીકરણ જે છે અર્ધીકરણ ઘણી બધી અવસ્થાઓમાં છે એ વર્ગીકૃત કરવામાં આવે. ખાસ કરીને સૌથી પહેલા અર્ધીકરણને છે એ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ત્યારબાદ અર્ધીકરણને ઘણી બધી અવસ્થાઓમાં છે વિભાજિત કરવામાં આવે છે. અને આ બધી જ અવસ્થાઓ છે એ સંભાજન જેવી જ અવસ્થાઓ છે. થોડોક ફેરફાર છે. સામાન્ય રીતે અર્ધીકરણ 1 ની અંદર જે પૂર્વાવસ્થા આવે એને આપણે પૂર્વાવસ્થા 1, ત્યારબાદ ભાજનાવસ્થા 1, ત્યારબાદ ભાજનોત્તરાવસ્થા 1 અને અંતે ભાજના અંતિમાવસ્થા 1 એટલે કે અંત્યાવસ્થા 1 કહેવામાં આવે છે. અને અર્ધીકરણ 2 ની અંદર જે અવસ્થાઓ જોવા મળે એને સામાન્ય રીતે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને ભાજનાંતિમાવસ્થા 2 એટલે કે અંત્યાવસ્થા 2 તરીકે ઓળખવામાં આવે છે. તો જો અર્ધીકરણ 1 હોય તો બધી અવસ્થાની પાછળ 1 લગાડવાનું, અર્ધીકરણ 2 હોય તો બધી અવસ્થાની પાછળ 2 લગાડવાનું. સંભાજનની અંદર જે 4 અવસ્થાઓ આવેલી એ જ 4 અવસ્થાઓના નામ યાદ રાખવાના છે. પરંતુ અર્ધીકરણ 1 ની અંદર જે પહેલી અવસ્થા છે પૂર્વાવસ્થા, એ પૂર્વાવસ્થા ફરીથી 5 ભાગની અંદર છે વિભાજિત હોય છે. એટલે કે એના 5 પેટા તબક્કાઓ છે જોવા મળે છે. પહેલો તબક્કો જેને સામાન્ય રીતે આપણે લેપ્ટોટીન તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલો તબક્કો કયો છે પૂર્વાવસ્થા 1 નો? લેપ્ટોટીન. રાઈટ? બીજી જે અવસ્થા છે, બીજો જે તબક્કો છે એને સામાન્ય રીતે આપણે ઝાયગોટીન કહીએ છીએ. ત્રીજો તબક્કો છે જેને આપણે
પેકિટીન કહીએ છીએ. ત્યારબાદ ચોથો તબક્કો જેને આપણે ડિપ્લોટીન કહીએ છીએ, અને છેલ્લો અને પાંચમો તબક્કો જેને આપણે ડાયકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ. તો આ ટોટલ 5 તબક્કાઓ છે. 5 તબક્કાઓ આપણને પૂર્વાવસ્થા 1 ની અંદર જોવા મળે છે. રાઈટ? કયા કયા તબક્કાઓ? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. રાઈટ? આનું એક ફોર્મ્યુલા છે યાદ રાખવા માટે. સૌથી પહેલા લેપ્ટો, પછી ઝાયગો, પછી પેકિટીન, ડિપ્લો અને પછી ડાય. એટલે કે એક વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થી લેપટોપ લઈને જાયગો, પેકિંગ કર્યું સામાનનું અને ડિપ્લોમામાં ભણવા ગયો. રાઈટ? અને ભણી ભણીને એની ડાય થઈ ગઈ, એટલે કે એની ડેથ થઈ ગઈ. એટલે આ 5 અવસ્થા છે આપણને લાઈનમાં યાદ રહેશે. રાઈટ? લેપટોપ લઈને જાયગો, ત્યારબાદ પેકિંગ કર્યું સામાનનું, ડિપ્લોમામાં ભણવા ગયો, ને લાસ્ટ શું થાય? ડાય થાય, એટલે કે ડેથ થઈ. રાઈટ? તો આ જે અંડરલાઈન કરેલા શબ્દ છે એ જ ખાસ કરીને યાદ રાખવાના છે, અને એના જ નામ ઉપરથી આ પૂર્વાવસ્થાની જે 5 તબક્કાઓ છે એ 5 તબક્કાઓ છે યાદ રહેશે. રાઈટ? લેપટોપ મીન્સ લેપ્ટોટીન, ઝાયગો મીન્સ ઝાયગોટીન, પેકિંગ એટલે કે પેકિટીન, ડિપ્લોમા એટલે કે ડિપ્લોટીન, અને લાસ્ટમાં ડાય એટલે કે ડેથ, ડાય એટલે કે ડાયકાઇનેસિસ. રેડી? અને ત્યારબાદ પૂર્વાવસ્થા 1 બાદ ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1, અને ત્યાર પછી પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 ની સાથે અર્ધીકરણ છે એ અર્ધીકરણ સમાપ્ત થાય. રાઈટ? તો આ લેક્ચરની અંદર આપણે અર્ધીકરણની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના વિશે સમજ્યા કે અર્ધીકરણનો ઉપયોગ ક્યાં થશે, અર્ધીકરણના અંતે કેટલા કોષો નિર્માણ થશે અને કેવા કોષો નિર્માણ થશે, અને સાથે સાથે અર્ધીકરણની અંદર કેટલી અવસ્થાઓ છે જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર અર્ધીકરણની આ જે બધી અવસ્થાઓ છે એના વિશેનો ડિટેલ અભ્યાસ કરીશું.